જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો। બનાસકાંઠાના યુવાનો માટે જિલ્લા કક્ષાના ભરતી મેળામાં 230 યુવાનોને મળી નોકરીની તકો। કમ્ફર્ટ ઝોન છોડી ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે બનાસકાંઠા જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક અને રાજ્ય સ્તરે રોજગારીની તકો પૂરી પાડવાના ઉમદા હેતુથી જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈટીઆઈ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજરોજ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને આઈટીઆઈ પાલનપુર ખાતે આયોજિત આ ભરતી મેળામાં જિલ્લાના કુલ 543 જેટલા ઉત્સાહી ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી પ્રાથમિક ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના અંતે કુલ 230 ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ નોકરીની ઓફરો આપવામાં આવી હતી। આ ભરતી મેળામાં એમઆરએફ ટાયર્સ લિમિટેડ, અરવિંદ મિલ્સ લિમિટેડ, જેએનસી પ્રાઇવેટ લિમિટેડ, મુજાલ પ્રાઇવેટ લિમિટેડ, ઇનોવાટેક પ્રાઇવેટ લિમિટેડ અને યાઝાકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સહિત કુલ 13 જેટલી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેએ યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે રોજગાર મેળવ્યા બાદ દરેક ઉમેદવારોએ કાર્યસ્થળ પર નિયમિતતા, પ્રામાણિકતા અને હકારાત્મક અભિગમ જેવા ગુણો કેળવવા જોઈએ। યુવાનોએ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી વર્તમાન ટેકનોલોજી અને પરિવર્તનોને સ્વીકારીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ। આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે રોજગાર ભરતી મેળાઓ સ્થાનિક યુવાનો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે। રોજગાર કચેરી યુવાનોને ઘર આંગણે નોકરીની તકો ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યશીલ છે। તેમણે ઉમેદવારોને સરકારની વિવિધ બિઝનેસ સહાય યોજનાઓ અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમોનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમના અંતે આઈટીઆઈના નોડલ આચાર્ય શ્રી આર.જે. ચૌધરીએ આજના સમયમાં સ્કિલ્સના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમણે ડિપ્લોમા ડિગ્રી અને ઉચ્ચ અભ્યાસના વિવિધ વિકલ્પો તથા ઉદ્યોગોમાં રહેલી વર્તમાન માંગ વિશે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા। આ સમગ્ર ભરતી મેળાને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી અને આઈટીઆઈ પાલનપુરના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી।